હેલો મિત્રો, તો આપણે આજ મેગી બનાવવાની છે. એ પણ સ્ટિંગમાં મેગી ઓલી કરવાની બનાવવાની છે. અત્યારે જો કાળો જો ભાઈ મેગી લેવા અને હું એના ઓલા શું કહેવાય ઢોર પાવડર ઢોર અને આપણે સ્ટિંગમાં મેગી બનાવવાની છે. તમે વ્લોગ જોઈજો આખો આપણો. મિત્રો આપણી સ્ટિંગ આવી ગઈ છે ને કાળો જો ભાઈ મેગી લઈને આવી ગયો છે. હવે જો આ છે આપણી સ્ટિંગ. આજ તો એક્સપેરિમેન્ટ કરી બતાવવાનો છે. આવી ગઈ છે આપણી મેગી અને બીજી મેગી પણ તૈયાર થઈ ગઈ છે અને આમાં સ્ટિંગ નાખવાની છે. હવે તમે જોવું. હવે જો આપણે આને બધી કરી નાખીએ. કાઢી લીધી છે, મસાલો કાઢી લીધો છે. હવે કાળું ધોવે છે તપેલી. કાળું તપેલી ધોઈ રહ્યો છે. હવે તપેલી લઈને આવે એટલે આપણે સ્ટિંગ વાળી મેગી બનાવશું. ચાલો મિત્રો, તપેલી મૂકી દીધી છે. હવે સ્ટિંગ અંદર નાખી દો. હાલો ભાઈ, સ્ટિંગ અંદર વહી ગઈ. જો સ્ટિંગ વહી ગઈ છે અંદર. હવે તમે જો રેડી ગાઈસ. સ્ટિંગ થોડીક અંદર વહી ગઈ છે ને. હવે કાવ થોડુંક પાણી ભરતા થોડુંક ઘટશે એટલે આ લેતા પાણી ભરતા. વાવ, સ્ટિંગ બાબા થોડુંક લે સ્ટિંગની બાસ આવી. હા, થોડુંક સેજ એટલું પાણી આપણે એડ કરી દેવી તો એમાં કલર નહીં બદલે, સ્વાદ નહીં ખરાબ. હવે એને હમણાં નાખી દેવી આપણે. આપણા મિલનભાઈ અત્યારે સમસેથી હલાવવાના, કારણ કે આ થોડીક ગરમ થઈ જાય ને ઉકળ જાય પાણી એટલે આપણે નાખી દેવાની મેંગી. ભયાનક આજ મેંગી બનવાની છે. તમે ખાવી તાલગી તમે નિરાતે જોતા રહીજો. તો મેંગી અંદર નાખી દીધી છે. લાલ મેંગી આખી થઈ ગઈ છે. આજ આપણે ખાવાની લાલ મેંગી. જોવો મિત્રો જો મસાલો નાખી દીધો છે. આનો કલર ફૂલ લાલ થઈ ગયો. ફૂલ લાલ કલર મેંગી ખાવાનું વાટે બેઠા આમ દેખાડો ઇન્કર કરો તો કોણ ઈ વાટે છે ને બીજી મેગી અહીંયા તૈયાર છે. એ જો આ મેગી ઓલી થાય છે. જો આ મેંગી છે તૈયાર. મિત્રો જો આપણે મેગી બનવા ઉપર છે. ગરમી બહુ છે. હવે આપણી મેગી બની જાય એટલે આપણે મેગી ખાઈ લેવાની. જો બનવા ઉપર આવી ગઈ. હાલે કાળું ઉતાર હાલ્યા. જો અમે બીજી મેગી ની તૈયારી હાલે. હવે આ મેગી સડી ગઈ. હવે આને ઉતારી લેજો. હાલો ઉતાર લે. હવે ભાઈ મેગી ઉતાર લીધી છે. વાટકા તૈયાર થઈ ગયા ને. હલો ભાઈ અલ્પેશભાઈ, ચાલો મેગી ખાણી કહો. હવે આપણી શાકવાની મેગી કેવી લાગે ને એવડી જોઈ. ચાલો હાલો ભાઈ, લાલ મેગી આવી ગઈ ને હાઈડી મેગી આવી ગઈ છે. આનો સ્વાદ પારખવાનો કેવો લાગે. જો કાળુભાઈ મેગી બધાને બાટો મીણો છે. લ્યા પણ અહીં નાખી દે સારું. ઓલી કેમ નાખવાની હે? ઓલી આમાં લાખ આપણે સ્વાદ પારખવાનો હોય. આપણા ગાઈઝ ને બતાવી કેવી મેગી હોય. તો હવે આપણે આ નથી ખાવાની, આપણે ખાવાની છે આ મેંગી. જો સલામાં થોડી નાખી દે. કારણ કે ભાવવાની તો છે નહીં, એ તો મને ખબર છે. મને હરખું નાખ સમસો લે. જો ભાઈ કાળો હવે મેગી આમાં નાખવા મીનો. હું પગ લઈ લો આગળ. બા મારે એટલે જ તે હવે નો નાખતો. સૂપમાં નાખતો રેવા દે કાળો. મેંગી ઉપર પૂરો વિશ્વાસ છે કે આ મેંગી હારી થઈ જ નથી, પણ તોય આપણે એક્સપેરિમેન્ટ કર્યો એટલે ચાલો વાને સાખી કેવી લાગે. ચાલ કાળું મેગી સાખીને કેવી છે? આ મેંગી હાથમાં નથી. લાજવાબ મેગી. તમને આ મેગી કેવી ભાવે? જોરદારની ભાવે. કાળું સાખ તો પહેલી વાર ખાવું. કાળું કેવી છે? આને નાખી દેવું થાય છે પણ હવે પેલા આપણી મેગી તેલમાં લાવીને હું થોડીક સાખી લઉં. એ લીંડી ખાય બીજ ગમે પડે ઓલો મરી ગયેલો. આને હવે ખાવી કેવી લાગે છે? હવે બી ભાઈની મેગી ગળા હેઠે ઉતરે. મેગી આમાં પાછી નાખી દો. ચાલો આપણે આ મેગી નથી ખાવી. આપણે આ મેગી ખાઈ લેવી. ચાલો આપણે આ મેગી લઈ લીધી. કાળું હશે ઓલી મેગી ખાઈ. હવે આ મેગીનો સ્વાદ પારખી. આનો અસલ છે. ચાલ મોઢું નથી આવતું. આનો અસલ છે. આ શું મેગી મળે? ચાલો મેગી ખાઈ લઈ પછી મળવી તમને. મિત્રો ઓલા બે હજે મેગી ખાઈ રહ્યા છે. જો બતાય કાલું અહીં ઝૂમ કર્યું છે તારું મોઢું. તો ભાઈ આ બે મેગી અહીંયા ખાઈ છે. આપણે મેગી હવે ખાઈ લીધી છે. તો હવે છે ને આપણો સ્ટિંગ
કુકિંગ વાળો ઓલો અહીંયા વ્લોગ એન્ડ કરીએ. તમે અમારો વ્લોગ લાઈક કરો, શેર કરો, બાય બાય.